नमस्कार मित्रों, ધોરણ 12 में તમારું સ્વાગત છે। ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ। તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં રેડિયો એક્ટિવિટી વિશે માહિતી મેળવી ગયા છીએ, તેમજ ક્ષય દર એટલે શું, વિભંજન દર એટલે શું તેની પણ માહિતી મેળવી ગયા છીએ। તે લેક્ચર તમારા માટે ખૂબ જ અગત્યનો છે। એકવાર ફરીથી તમે એને રિવિઝન કરી લેશો, જેથી તમે આગળના ટોપિક વ્યવસ્થિત શીખી શકો છો। અહીં તમને ત્યારબાદનો આઈએમપી ક્વેશ્ચન આપેલો છે 2 માર્ક્સની અંદર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે રેડિયો એક્ટિવ તત્વનો ચર ઘાતાંકીય નિયમ મેળવો અથવા સાબિત કરો કે n બરાબર n0 e માઇનસ લેમ્બડા ટી ઘાત મેળવો। આજે મિત્રો સમીકરણ જે છે તમે અહીં જોઈ રહ્યા છો, સમીકરણ જે છે તે ચર ઘાતાંકીય નિયમનું સમીકરણ છે। ચર ઘાતાંકીય નિયમ એટલે કે e⁻ના ફોર્મમાં જો પદ ઘટતું હોય, બરાબર છે, કે વધતું હોય તેને આપણે ચર ઘાતાંકીય તરીકે ઓળખીએ છીએ। તો અહીં આપણે થિયરીની શરૂઆત કરીએ એ પહેલાં તમે દરેક વ્યક્તિ છે એ ઉપરના ટોપિક જે છે આપણે લખી ગયા છીએ, જેને આપણે કહીએ છીએ રેડિયો એક્ટિવિટી તેમજ ક્ષય દર અને વિભંજન દર। જો એ તમે સમજી જશો તો જ તમે આગળના ટોપિક શીખી શકો છો। એના માટે તમે ખાસ લેક્ચર નંબર 4ની સમજૂતી એકવાર મેળવી લેશો। તો અહીં આપણે થિયરીને શરૂઆત કરીએ છીએ। જોશો અહીં તમે કે કોઈ રેડિયો એક્ટિવ તત્વ જે છે એમાં t બરાબર 0 સમયે કુલ અવિભંજિત સંખ્યા n0 છે। કેટલી છે મિત્રો? n0। હું તમને આગળના લેક્ચરમાં પણ સમજાવી ગયો છું। સમજો આપણી પાસે કોઈ ન્યુક્લિયસ છે જેની અંદર છૂટા પડ્યા વગરની સંખ્યા, જેને આપણે અવિભંજિત સંખ્યા કહીએ છીએ, તો આપણે અહીં લખી શકીએ છીએ t બરાબર 0 સમયે તે કેટલી છે તો કે n0। કેટલી છે મિત્રો? n0, જેને આપણે કહીએ છીએ અવિભંજિત સંખ્યા। કઈ સંખ્યા કહીશું? અવિભંજિત સંખ્યા। હવે સમજો કે સમય જેમ જતો જાય છે તેમ તેમાંથી છૂટા પડે છે, તો t બરાબર t સમયે હવે તેની પાસે કેટલી સંખ્યા વધી છે? સમજો અવિભંજિત સંખ્યા n વધી છે, બરાબર છે। તો ઉપરની લીટી તમને સમજાઈ ગઈ છે। એકવાર ફરીથી અહીં ઉદાહરણ સાથે તમને સમજૂતી આપું છું। તો કે સમજો આ તમારી પાસે કોઈ ન્યુક્લિયસ છે, તેમાં t બરાબર 0 સમયે તેમાં ટોટલ અવિભંજિત સંખ્યા એટલે કે છૂટા પડ્યા વગરની સંખ્યા કેટલી છે? 100 છે। આ એક એક્ઝામ્પલ સમજવા માટે। હવે સમજો તેમાંથી વિભંજન થયું, વિભંજન થયા બાદ તેની પાસે હવે કેટલી સંખ્યા વધે છે? તો સમજો કે ભાઈ t બરાબર t જેટલો સમય ગયો તો એની પાસે અવિભંજિત સંખ્યા કેટલી વધી છે મિત્રો? સમજો આપણે કોઈ ધારી લઈએ છીએ 30 સંખ્યા તેની પાસે વધી, તો આ જે છે એ અવિભંજિત સંખ્યા વધી તેની પાસે, અવિભંજિત સંખ્યા વધી, અવિભંજિત। તો જો આટલી સંખ્યા તેની પાસે વધતી હોય તો કેટલું વિભંજન થયું છે મિત્રો? છૂટી કેટલી પડી છે? તો તમે કહી શકો છો વિભંજન સંખ્યા કેટલી થઈ છે? વિભંજન તો કે 70 સંખ્યા છે એનું વિભંજન થયું છે, બરાબર છે। તો અહીં જે તમને લખીને આપ્યું છે એમાં બંને સંખ્યા છે અવિભંજિત છે, જેનું તમે ખાસ ધ્યાન રાખશો। તો કોઈ તત્વ છે તેમાં t બરાબર 0 સમયે કુલ અવિભંજિત સંખ્યા કેટલી છે? n0, અને t બરાબર t સમયે તે સંખ્યા કેટલી છે મિત્રો? n હોય। તો આપણે ઉપર જે ચર ઘાતાંકીય નિયમ મેળવવા માટે આપણે ક્ષય દરનું સમીકરણનો ઉપયોગ કરીશું। dn ના છેદમાં ડેલ્ટા t એટલે જેને આપણે ક્ષય દર કહીએ છીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા n, જે આપણે ઉપરના ક્વેશ્ચનની અંદર લખી ગયા છે। n જે છે તેને મિત્રો નીચે લાવશો અને t ને ઉપર લઈ જશો। હવે તમારે શું કરવાનું છે તો કે આપેલા સમીકરણનું બંને બાજુ સંકલન કરવાનું છે, બરાબર છે। સમય ક્યાંથી લેશો તો કે t બરાબર 0 સમયથી કેટલા સમયમાં વિભંજન થાય છે? તો કે t સમયમાં। સંખ્યા પ્રારંભિક કેટલી છે? અવિભંજિત n0, અને અંતિમ કેટલી અવિભંજિત છે? n। અવિભંજિતનો મતલબ છૂટા પડ્યા વગરની સંખ્યા, ખાસ ધ્યાન રાખશો, બરાબર છે। હવે આ મુદ્દો તમને સમજાઈ ગયો છે, તો આપણે નીચેના ટોપિકમાં જઈએ છીએ, જે તમે નોંધ કરી રાખશો। તો મેં બંને બાજુ મિત્રો અહીં સંકલન કરેલું છે, બરાબર। આપેલા સમીકરણમાં પ્રારંભિક અવિભંજિત સંખ્યા n0 છે, અંતિમ અવિભંજિત સંખ્યા n છે। સમય મેં લીધો છે t બરાબર 0 થી t બરાબર t સમયમાં। તો અહીં તમે જોશો
ડેલ્ટા n બાય n 1/n જે છે એનું સંકલન થશે મિત્રો ln. આપણે શીખી ગયા છીએ આગળ કે કોઈ જો પદનું સંકલન dx ના છેદમાં x હોય તો તેનું સંકલન થાય છે ln x. બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો તો dn ના છેદમાં n છે તો તેનું સંકલન શું થશે ln n. બરાબર છે. અપર લિમિટ અને નીચેની આપણે લોઅર લિમિટ લગાડી દઈએ છીએ. ડેલ્ટા t નું સંકલન થશે મિત્રો t. બરાબર છે. તો અહીં આપણે અપર લિમિટ મૂકશું તો t થશે, લોઅર લિમિટ મૂકશો 0 તો એ નીકળી જશે. અહીં આપણે જો અપર લિમિટ અને લોઅર લિમિટ લગાડીએ તો અહીં જોશો કે n જ્યાં છે ત્યાં અપર લિમિટ મૂકે અને n છે ત્યાં આપણે લોઅર લિમિટ મૂકે તો ln n માઇનસ ln n 0 લખાય. હવે લોગની અંદર બાદબાકીનો જે નિયમ છે તેને તમે આ રીતે પણ લખી શકો છો ln ભાગાકારની અંદર n ના છેદમાં n0. બરાબર છે. જે આ જે સ્ટેપ લખેલા છે એ સ્ટેપ આપણા ફિક્સ જ સ્ટેપ હોય છે એટલે તમે ખાસ ધ્યાન રાખશો. અહીં ln જો દૂર કરશો તો સામે લાગશે એક્સપોનેન્શિયલ એટલે કે e રેઝ ટુ તમે લખી શકો છો. અહીં જો મિત્રો તમે ln કાઢશો તો અહીં લાગશે e રેઝ ટુ. બરાબર છે. જે મેં નીચે અહીં લખેલું છે e રેઝ ટુ, અહીં તમે સુધારી નાખશો e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી ઘાત. બરાબર. હવે n ને જો તમે ઉપર લઈ જશો તો આપણું સમીકરણ થઈ જશે ચરઘાતાંકીય નિયમનું n બરાબર n0 e ની માઇનસ લેમ્બડા ટી ઘાત, જે આપણું ચરઘાતાંકીય નિયમનું સમીકરણ છે. અહીં તમે સંખ્યા વિરુદ્ધ સમયનો જો તમે ગ્રાફ દોરશો તો તમને સમજાશે કે જેમ સમય જતો જાય છે તેમ તેની પાસે જો 100 સંખ્યા હોય, બરાબર છે, શરૂઆતમાં 100 સંખ્યા હોય, કેટલા સમયે તો કે t બરાબર 0 સમયે 100 સંખ્યા હોય, તો જેમ સમય જતો જાય છે તેમ તેની સંખ્યા છે એ ઘટતી જાય છે. બરાબર છે. તો આ ગ્રાફ જે છે મિત્રો આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ એની માઇનસ લેમ્બડા ટી ઘાત, જેને ચરઘાતાંકીય ગ્રાફ કહીએ છીએ. કયો ગ્રાફ કહીએ છીએ? ચરઘાતાંકીય ગ્રાફ. બરાબર છે. તો ગ્રાફ પણ તમે ક્વેશ્ચનની અંદર ડ્રો કરી લેશો, ચરઘાતાંકીય ગ્રાફ. હવે આપણે આગળ લખી ગયા છીએ મિત્રો કે dn ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે માઇનસ લેમ્બડા n થાય. બરાબર છે. તો આ જે છે ને આપણે એક્ટિવિટી દર પણ કહીએ, જે આગળના લેક્ચરમાં શીખી ગયા. તેનો મતલબ એક્ટિવિટી જેમ વધે તેમ સંખ્યા પણ વધતી હશે મિત્રો. તો અહીં જે સંખ્યા જે છે n એ એક્ટિવિટી ઉપર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? એક્ટિવિટી ઉપર. તો અહીં સંખ્યાની જગ્યાએ મેં એક્ટિવિટી લખી છે, જેને આ રીતે પણ લખી શકો છો i બરાબર i0 e ની માઇનસ લેમ્બડા ટી ઘાત. બરાબર છે. જે અવિભાજિત સંખ્યા સમય સાથે ચરઘાતાંકીય રીતે ઘટે છે. મિત્રો ખાસ ધ્યાન રાખશો તેની પાસે કઈ સંખ્યા છે? છૂટા પડ્યા વગરની સંખ્યા, જેને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? અવિભાજિત સંખ્યા, જે સમય સાથે અહીં ગ્રાફમાં તમે જોઈ શકો છો સમય સાથે તે ઘટતા ક્રમની દર્શાવે છે, સમય સાથે તે ઘટે છે. બરાબર છે. તો આ જે ટોપિક જે છે એકવાર ફરીથી રિવિઝન કરું છું, બહુ જ સહેલો ટોપિક છે, તમે ધ્યાનથી અવલોકન કરશો તો તમને સમજાઈ જશે. તો એકવાર ફરીથી આપણે રિપીટ કરી દઈએ. ચરઘાતાંકીય નિયમ એટલે શું થશે મિત્રો? તો કે જો કોઈ તત્વ જે છે તેમાં t બરાબર 0 સમયે તેની પાસે અવિભાજિત સંખ્યા n0 છે, મતલબમાં એની પાસે શરૂઆતમાં અવિભાજિત સંખ્યા કેટલી છે? n0. t બરાબર t સમયે અવિભાજિત સંખ્યા કેટલી વધે છે? n. બરાબર છે. તો અહીં તમે લખી શકો છો એક પોઈન્ટની અંદર, જેથી ખ્યાલ પડે. તો કે અવિભાજિત સંખ્યા, કઈ સંખ્યા? અવિભાજિત સંખ્યા. અવિભાજિત સંખ્યા t બરાબર 0 સમયે કેટલી છે? તો કે આપણે લખીએ છીએ n0. બરાબર છે ને? t બરાબર t સમયે આ જ અવિભાજિત સંખ્યા કેટલી થાય છે મિત્રો? n. ઘટીને એટલે થાય છે. તો આપણે આગળ જે ક્ષય દરનું સમીકરણ છે તે લખી દઈએ. n ને નીચે લાવીએ, બંને બાજુ સંકલન કરી લઈએ. તો જો બંને બાજુ તમે સંકલન કરશો, બરાબર છે, તો અહીં તમને સંકલનનું આપેલું છે, જે ખાસ નોંધમાં રાખશો. તો તમને સમીકરણ જે છે એ મળી જશે. આ બંને સમીકરણ છે ચરઘાતાંકીય નિયમના સમીકરણ છે. કોઈ ન્યુક્લિયસ જે છે, બરાબર છે, સમજો કોઈ ન્યુક્લિયસ છે, તેમાંથી સંખ્યાઓ છૂટી પડતી હોય, તો સંખ્યા કરતાં તેની એક્ટિવિટી i છે એ આપણને સૌથી વધારે માહિતી આપે. બરાબર છે? વધારે માહિતી આપે. કયું તત્વ વધારે રેડિયો એક્ટિવ છે
તે આપણે તેની તીવ્રતા ઉપરથી કહી શકીએ છીએ, એટલે કે એક્ટિવિટી ઉપરથી. સંખ્યા ઉપરથી પણ કહી શકો, પરંતુ સંખ્યા કરતાં એક્ટિવિટી છે એ સૌથી વધારે માહિતી આપે છે. એની એક્ટિવિટી કેટલી છે, આપેલું તત્વ કેટલું રેડિયો એક્ટિવ છે. બરાબર. હવે ત્યારબાદ તમે જોશો તો 2 માર્ક્સની અંદર પૂછાતો ક્વેશ્ચન, મિત્રો 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય છે, અર્ધ આયુષ્ય સમય એટલે શું, સમજાવો. જે પણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે 2 માર્ક્સની અંદર, તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને નીટ તેમજ જેડબલઈના પોઈન્ટમાં પણ અગત્યનો ક્વેશ્ચન છે. તો આપણે અહીં સમજીએ કે અર્ધાયુષ એટલે પહેલાં શું થાય. તો અર્ધાયુષનો મતલબ તમે એવું સમજતા હશો કે અડધા સમયમાં સંખ્યા અડધી થઈ જાય. બરાબર છે. તો એક સ્વાભાવિક છે કે સમજો કે કોઈ ન્યુક્લિયસ છે, તેની પાસે શરૂઆતમાં કેટલી સંખ્યા છે, તો કે N0 અવિભાજિત સંખ્યા ટોટલ એની પાસે 100 છે. બરાબર છે. હવે મેં એમ કીધું કે અર્ધ આયુષ્ય સમય, મિત્રો તેનો અર્ધ આયુષ્ય સમય કેટલો છે, તો સમજો કે મેં એમ કીધું કે એનો અર્ધાયુષ્ય સમય છે એ આપણે નક્કી કરી દીધો છે, ટી જે છે એ 1 સેકન્ડ છે. તો દર 1 સેકન્ડે તેની સંખ્યા છે કેટલી થઈ જશે, અડધી. બરાબર છે. સમજો ટી બરાબર 1 સેકન્ડ જશે તો હવે એની પાસે કેટલી સંખ્યા વધી છે, તો કે આપણે કહી શકીએ છીએ અંતિમ સંખ્યા તેની પાસે અવિભાજિત 50 વધી છે. સમજો હજી હું એમ કહું કે ટી બરાબર 1 સેકન્ડ જશે તો એની પાસે કેટલી સંખ્યા થશે, તો કે જે સંખ્યા હતી 50 એની અડધી સંખ્યા થશે, એટલે આપણે લખી શકીએ છીએ 25. તો મિત્રો હજી 1 સેકન્ડ સમય જશે તો તમે કહી શકો છો કે એની પાસે કેટલી સંખ્યા થશે, 25 ની અડધી 12.5. તો આ રીતે જે તમે જોશો તો કે જે સમયની અંદર તેની સંખ્યા અડધી થશે, કેટલી થશે, અડધી થશે, તો તે સમય જે છે તેને આપણે અર્ધ આયુષ્ય સમય ટાવ 1/2 તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે લખીએ છીએ, ટાવ 1/2 એટલે કે અર્ધ આયુષ્ય સમય તરીકે લખીએ છીએ. તો મેં તમને જે માહિતી આપી તેની સંપૂર્ણ સમજૂતી મળી ગઈ છે. અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય, તો એ વ્યાખ્યા જોઈએ છે, જે સમયગાળામાં અવિભાજિત જે સંખ્યા છે, એટલે કે છૂટા પડ્યા વગરની સંખ્યા છે, એ મૂળ સંખ્યાના અડધા મૂલ્યની બને. મૂળ સંખ્યા એટલે સમજો કે તેની પાસે શરૂઆતમાં મેં કેટલી સંખ્યા કીધી, 100 સંખ્યા. બરાબર છે. આ જે સંખ્યા છે ને આપણે કહીએ છીએ મૂળ સંખ્યા. તો સમય સમજીએ કે ટી બરાબર એનો અર્ધાયુષ સમય જે છે આપણે લઈએ છીએ અર્ધાયુષ સમય 1 સેકન્ડ છે. તમે બીજો પણ સમય લઈ શકો છો. 1 સેકન્ડમાં તેની પાસે હવે કેટલી સંખ્યા થઈ જશે, મૂળ સંખ્યાની અડધી. અડધી એટલે કેટલી લખાય મિત્રો, એની પ્રારંભિક સંખ્યા જે છે એની અડધી એટલે 50 થઈ જશે, એવું લખી શકાય. બરાબર છે. તો એ સમયગાળાને આપણે કયો સમય કહીએ છીએ, અર્ધ આયુષ્ય સમય કહે છે. તો અહીં આપણે સમીકરણ લખ્યું છે n બરાબર n0 e માઇનસ લેમ્બડા ટી ઘાત, જે ચર ઘાતાંકીય નિયમનું સમીકરણ છે મિત્રો. બરાબર છે. આ સમીકરણ કોનું છે, હમણાં જ આપણે જે થિયરી છે ચર ઘાતાંકનું સમીકરણ છે. બરાબર, ચર ઘાતાંકીય નિયમનું. હવે અહીં n જે છે એ અંતિમ સંખ્યા કેટલી થઈ ગઈ, અહીં જોશો તમે તો કે પ્રારંભની અડધા મૂલ્યની, જે મેં તમને અહીં લખીને આપ્યું છે. બરાબર છે. અંતિમ સંખ્યા કેટલી થાય, પ્રારંભની અડધા મૂલ્યની. આના પછી કેટલી સંખ્યા થશે, સમજાઈ ગયું છે 25. એના પછી કેટલી સંખ્યા થશે, 12.5. એમ એની અડધા અડધા મૂલ્યની સંખ્યા થતી જશે. તો અહીં અંતિમ સંખ્યા છે જ્યાં મૂક્યું છે n0/2, જ્યાં સમય t છે ત્યાં મેં મૂક્યું છે ટાવ 1/2. n0 બંને બાજુથી મિત્રો ઉડી જાય. જો તમે આ બેને ઉપર લઈ જશો તો આનું સાદરૂપ શું થશે, 2 જો ઉપર જશે તો અહીં ઇઝ ઇક્વલ ટુ લખી શકો છો 1/e ની લેમ્બડા ટાવ 1/2 ઘાત. બરાબર છે. આ રીતે અહીં માઇનસ નિશાની છે તમે દૂર કરી શકો છો. તો આ આખા પદને આપણે નીચે લઈ ગયા એટલે અહીં માઇનસ મૂક્યું છે. જો આ માઇનસ વાળા પદને તમે ઉપર લઈ જશો તો એ પ્લસ થઈ જશે, e ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ e ની લેમ્બડા ટાવ 1/2 ઘાત. બરાબર છે. આ રીતે તમે પદને લખી શકો છો, જે મેં અહીં લખીને તમને આપેલું છે. હવે મિત્રો અહીંથી e નીકળશે તો આ બાજુ છે લોગ લાગશે, જે હમણાં જ આપણે આગળ શીખી ગયા છીએ. બરાબર. જો અહીંયાથી લોગ છે દૂર કરો તો અહીં એક્સપોનેન્શિયલ e લાગે, એ મેં તમને અગાઉ પણ શીખવાડ્યું છે. અને જો અહીંથી e કાઢશો તો અહીં લોગ લાગશે. તો અહીં મેં લખ્યું છે ln2, અથવા તો બંને બાજુ લોગ લઈએ તો પણ e નીકળી જશે. તો અહીં આપણે ln2 લખ્યું છે. ln એટલે લોગ. તો લોગ જો તમારે કાઢવું હોય, બરાબર છે, તો આપણે આગળ લખી ગયા છે તેની આગળ લખીએ છીએ 2.303 અને ત્યારબાદ એને આપણે નેચરલ લોગમાં લખી શકીએ છીએ log2.
બરાબર છે. log 2 ની કિંમત ખબર જ હશે, તમે કાઢી શકો છો. log 2 ની કિંમત છે, યાદ રાખશો અથવા તો તૈયાર કરશો, જે આપણે ધોરણ 11માં પણ કઈ રીતે log કાઢવું છે તે શીખવાડી ગયા છીએ. log 2 ની કિંમત થશે 0.3010. તો અહીં ખાસ જોશો કે 0.3010 ગુણ્યા 2.303 કરશો તો તમારો જવાબ થશે 0.693. અને અહીં જે આપણે લેમડા લખેલો છે મિત્રો, બરાબર છે, આ લેમડા જે છે એને છેદમાં જતા કરી દઈએ તો તમને અર્ધાયુષ સમયનું સમીકરણ મળી જશે 0.693 છેદમાં લેમડા, જે તમને નીટ પ્લસ જેડબલઈના ટોપિકની અંદર આપણે MCQ તરીકે ગણવાના છીએ. તો માહિતી તમને સ્પષ્ટ મળી ગઈ છે. તો ફરીથી એકવાર 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, IMP ક્વેશ્ચન છે, જેને આપણે થોડુંક રિવિઝન કરીએ જેથી તમે સરળતાથી ગણી શકો છો. તો એકવાર જોઈએ કે જે સમયગાળામાં તેની પાસે જે છૂટા પડ્યા વગરની સંખ્યા જે છે, પ્રારંભિક સંખ્યા જે અવિભંજિત સંખ્યા છે, તે જે સમયગાળામાં અડધા મૂલ્યની થાય, એટલે કે એની અંતિમ સંખ્યાની પાસે કેટલી વધે, તો કે અડધા મૂલ્યની થાય. બરાબર છે, તે સમયગાળાને અર્ધાયુષ સમય કહે છે. અહીં જે આપણું સમીકરણ જે છે ત્યાં n જ્યાં છે ત્યાં આપણે n0/2 મૂકી દઈએ, n0 ઉડાડી દઈએ, 2 ને ઉપર લઈ જઈએ તો માઇનસ નિશાની નીકળી જશે. અહીંથી e કાઢશો તો આ બાજુ log લાગશે, ln દૂર કરશો તો અહીં આપણે લખીએ છીએ 2.303, log 2 ની કિંમત 0.3010 થાય. ગુણાકાર કરશો તો જવાબ આવશે 0.693. આ રીતે આપણે ટાવ 1/2 જે છે અર્ધાયુષ સમયનું સમીકરણ છે, જે ખૂબ જ અગત્યનું છે મિત્રો. JEE નીટના ટોપિક જો પૂછે તો આપણે આગળ સમીકરણ લખી ગયા છે I = λn. તો અહીં જે લેમડાની કિંમત જે છે એ તમારે આપેલા સમીકરણમાં મૂકશો તો તમે એક્ટિવિટી પણ ગોતી શકો છો અને સંખ્યા પણ ગોતી શકો છો. તો આ રીતે MCQ તમને પૂછશે, જે મેં તમને અહીં હિન્ટ આપી છે, જેનો તમે ખાસ નોંધમાં રાખશો. બરાબર. ત્યારબાદ આપણા માટે આગળનું 2 માર્ક્સમાં સૌથી IMP ક્વેશ્ચન છે, સરેરાશ જીવનકાળ એટલે શું થાય, અને સરેરાશ જીવનકાળને અર્ધાયુષ સમય સાથે આપણે સરખામણી કરવાની છે. તો મિત્રો સરેરાશ જીવનકાળ એટલે શું થશે, તો કોઈ પણ ન્યુક્લિયસ, કોઈ તત્વ છે તેનો સરેરાશ જીવનકાળ વધારે હોય કે તેનો અર્ધાયુષ સમય વધારે હોય. તો આપણે અહીં જેની સરખામણી કરીએ અને તેની માહિતી લઈએ, જે પણ MCQ છે, બરાબર છે, તો તેની ખાસ નોંધ આપણે લેતા જઈએ. તો હમણાં જ આપણે જે અર્ધાયુષ સમયની જે વ્યાખ્યા લખી ગયા છે મેનાજી, જે સમયગાળામાં અવિભંજિત જે સંખ્યા છે એ મૂળ સંખ્યાના ઈમા ભાગની થાય. એનો મતલબ કે સમજો કોઈ આ તત્વ જે છે તેની પાસે પ્રારંભિક સંખ્યા અવિભંજિત n0 છે, જેને આપણે આગળ પણ લખી ગયા છે. કઈ સંખ્યા છે? અવિભંજિત સંખ્યા છે. કઈ સંખ્યા છે? અવિભંજિત. તો આપેલી જે સંખ્યા જે છે એ કેટલામાં ભાગની થઈ જશે મિત્રો, તો કે અંતિમ સંખ્યા છે પ્રારંભિક સંખ્યાના ઈમા ભાગની. બરાબર છે. ઈની વેલ્યુ આપણી પાસે છે, જે ફિક્સ વેલ્યુ છે તમારે યાદ રાખવાની છે 2.718. ફરજિયાત યાદ રાખશો મિત્રો, ઈ જે છે તેની વેલ્યુ હંમેશા કેટલી છે? 2.718. તો જે સમયગાળામાં પ્રારંભિક અવિભંજિત સંખ્યા છે તે કેટલામાં ભાગની થઈ જશે? અંતિમ ઈમા ભાગની જે સમયમાં થાય તે સંખ્યાને સરેરાશ જીવનકાળ કહે છે. બરાબર. હવે અહીં આપણે જોઈએ તો જે આપણે આગળ સમીકરણ લખી ગયા છે તે જ સમીકરણનો મિત્રો આપણે ઉપયોગ કરીએ અને દર્શાવવાના છીએ. n બરાબર n0 e - λt, જે ચર ઘાતાંકીય નિયમનું સમીકરણ છે. બરાબર છે, બહુ જ સહેલું સમીકરણ છે, જે ખાસ ધ્યાનમાં રાખશો. હવે સંખ્યા અંતિમ કેટલામાં ભાગની થવાની છે? હમણાં વ્યાખ્યામાં લખી ગયા ઈમા ભાગની. તે સમય જ્યાં છે ત્યાં આપણે શું મૂકી દઈએ છીએ? સરેરાશ જીવનકાળ ટાવ. આપણે ફરી એકવાર લખી દઈએ છીએ ટાવ 1/2 જે છે મિત્રો, એને કયો સમય કહીએ છીએ? અર્ધ આયુષ સમય. બરાબર છે, અર્ધ આયુષ્ય સમય. ટાવ જે છે ને કયો સમય કહીએ છીએ? તો કે સરેરાશ જીવનકાળ. બરાબર છે, સરેરાશ જીવનકાળ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે તમે અહીં જોશો તો કે બંને બાજુથી જો તમે n0 અને n0 જો ઉડાડી દેશો તો આપેલા પદને કઈ રીતે લખી શકો છો? ઈને જો ઉપર લઈ જશો તો e = શું લખાય? 1/e - λ. માઇનસને જો ઉપર લઈ જશો તો મિત્રો એ કઈ રીતે લખી શકો? e λt+. તો
તો બંને બાજુથી જો હું ઈ ઉડાડી દઉં, અહીં આપણે સમીકરણ લખેલું છે, બંને બાજુથી જો ઈ ઉડાડી દેશો તો અહીં શું વધશે? 1 ઇઝ ઇક્વલ ટુ લેમડા ટી. તો ટાવને જો તમે કરતા બનાવશો તો જવાબ થઈ જશે ટાવ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમડા. બરાબર છે. તો લેમડા જે છે એ આપણે આગળ પણ લખી ગયા છે, જેને શું કહીએ છીએ? ક્ષય અચળાંક કહીએ છીએ. બરાબર છે. તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા કે જો લેમડા છે એ વધારે હોય, બરાબર છે, એમસીક્યુમાં તમને પૂછી શકે લેમડા વધારે હોય તો સરેરાશ જીવનકાળ કેવો હોય મિત્રો? ઓછો હોય. જો સરેરાશ જીવનકાળ ઓછો હોય તો આપેલું જે તત્વ જે છે એ કેવું હોય? બરાબર છે, અલ્પજીવી હોય. કેવું હોય? અલ્પજીવી. ટૂંક સમયમાં તેનો નાશ થશે. અલ્પજીવી. જો લેમડા ઘટે તો ટાવ છે એ તમે કહી શકો છો વધે. ટાવ જો વધે તો તત્વ જે છે તેનું દીર્ઘજીવી હોય. કેવું હોય? દીર્ઘજીવી. જે ખાસ તમે નોંધ કરી રાખશો. એટલે સરેરાશ જીવનકાળ છે ક્ષય અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીં તમને લખીને આપ્યું છે. હવે જ્યાં અહીં આપણે લેમડા છે, બરાબર છે, ત્યાં આપણે સરેરાશ જીવનકાળની કિંમત મૂકીએ તો સરેરાશ જીવનકાળનું સમીકરણ શું હતું? બરાબર છે, સરેરાશ જીવનકાળનું સમીકરણ આપણે આગળ લખી ગયા છે. તેનું સમીકરણ છે ટાવ 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 લેમડા. લેમડાને કરતા બનાવશો અને તેની કિંમત જો આપેલા સમીકરણમાં મૂકી દેશો તો આવું સમીકરણ તમને મળી જશે. તો અહીં તમે જોશો 1/0.693 કરશો તો જવાબ આવશે 1.44. એનો મતલબ કે સરેરાશ જીવનકાળ છે અર્ધાયુ સમય કરતાં હંમેશા વધારે હોય છે. સરેરાશ જીવનકાળ છે એ અર્ધાયુ સમય કરતાં હંમેશા કેવું હોય છે મિત્રો? વધારે હોય છે. તો આ બંને વચ્ચેની કમ્પેરિઝન છે જે તમે ખાસ અને ખાસ નોંધ કરી રાખશો, જે ખૂબ જ સેલો પોઈન્ટ છે, તમે સમજી શકો છો અથવા તો દર્શાવી શકો છો. તો એકવાર ફરીથી સરેરાશ જીવનકાળને એકવાર રિપીટ કરું છું, ખાસ ધ્યાન રાખશો. જે સમયગાળામાં તેની પાસે જે છૂટા પડ્યા વગરની સંખ્યા છે એ અંતિમ સંખ્યા કેટલામાં ભાગની થઈ જશે મિત્રો? તો કે ઈમાં ભાગની. કેટલામાં ભાગની થઈ જાય? ઈમાં ભાગ. સમજો કોઈ આ તત્વ છે, આ તત્વની પાસે ટોટલ કેટલી છૂટા પડ્યા વગરની સંખ્યા છે? n0. હવે એમાંથી અંતિમ સંખ્યા છે કેટલામાં થઈ જશે? તો કે પ્રારંભની કેટલામાં થઈ જશે? ઈમાં ભાગની. તે જે સમય લાગતો હશે તેને આપણે શું કહીએ છીએ? સરેરાશ જીવનકાળ. બરાબર. તેનું સમીકરણ કઈ રીતે બનાવવાનું છે? તો આપણે અહીં લખી ગયા છીએ ચર ઘાતાંકીય નિયમનું સમીકરણ જે છે તેને અંતિમ સંખ્યા છે ઈમાં ભાગની થઈ ગઈ. બરાબર છે. જ્યાં સમય છે ત્યાં આપણે મૂકી દીધું છે ટાવ મૂકી દીધું છે. n0 બંને બાજુથી n0 જો તમે ઉડાડી દેશો તો બનશે e ઇઝ ઇક્વલ ટુ e ની લેમડા ટી ઘાત. ઈને બંને બાજુથી જો તમે ઉડાડી દેશો તો વચ્ચે 1 ઇઝ ઇક્વલ ટુ લેમડા ટાઈ. તો ટાવને જો તમે કરતા બનાવશો મિત્રો તો 1 અપોન લેમડા લખીએ. આપણું મેન સમીકરણ છે જેના ફરતે તમે રાઉન્ડ કરીને લખી રાખશો. બરાબર છે. જેમ લેમડા છે ઓછો તેમ ટાવ છે વધે અને તત્વ જે છે અલ્પજીવી હોય. જેમ લેમડા ઓછો તેમ ટાવ છે વધે એમ તત્વ છે દીર્ઘજીવી હોય. હવે અહીં તમે જોશો લેમડાની કિંમત ઉપરના સમીકરણમાંથી તમે મૂકી દેશો તો 1/0.693. બરાબર. અને ભાગાકાર કરશો તો આ તમને જવાબ મળી જશે. મિત્રો એક વસ્તુ યાદ રાખશો કે જેટલા લેક્ચર ચાલે એ લેક્ચરની અગાઉથી નોટ બનાવી રાખશો કે જેથી તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો અને જોઈ અને તરત એ થિયરીને રિવિઝન અથવા તો શીખી શકો છો. બરાબર. હવે તમે અહીં જોશો તો કે ટાવ 1/2 અહીં એક દાખલો આપેલો છે. બરાબર છે. જે આપણે આગળના શીખવાના છીએ. આગળના લેક્ચરમાં એક્ઝામ્પલ નંબર 4, એક્ઝામ્પલ નંબર 5. બરાબર છે. જે બહુ જ સહેલી થિયરી છે. ત્યારબાદ આપણે ટૂંકનોંધ જે છે કે જે હમણાં શીખી ગયા રેડિયો એક્ટિવિટી કે આલ્ફા, બીટા અને ગામાનું કઈ રીતે ઉત્સર્જન થાય છે તેની પણ આપણે માહિતી મેળવવાના છે. એ પહેલાં એક તમને ખાસ એવા MCQ જે છે એ તમને અહીં નોંધ આપી દઉં છું જે તમે ખાસ શીખી લેજો. તો અહીં જે આપણે લઈએ છીએ એક MCQ લઈએ છીએ. બરાબર છે. જે તમારા માટે JEE અને નીટ માટે ખૂબ જ અગત્યનો છે. તો ખાસ આપણે અહીં એક આકૃતિ દોરીએ છીએ, ધ્યાન રાખજો. તો કે સંખ્યા વિરુદ્ધ સમયનો ગ્રાફ દોર્યો છે મિત્રો. સંખ્યા વિરુદ્ધ સમયનો ગ્રાફ. હવે ખાસ જોશો તો આપણે સમજીએ કે અવિભાજિત ટોટલ છૂટા પડ્યા વગરની સંખ્યા કેટલી છે? n0. કેટલા સમયે? 0. બરાબર છે. હવે મેં અહીં લખ્યું કે સમય છે ને એ ગયો. કેટલો ગયો?
તો કે 1 સેકન્ડ કેટલો, તો અહીં મેં લખ્યું 1 ટા 1 હાફ, એટલે કે આપેલું તત્વ અર્ધાયુ સમય કેટલો છે 1 સેકન્ડ. 1 સેકન્ડમાં એની સંખ્યા કેટલી થઈ જશે મિત્રો? અડધી. મેં તમને અગાઉ પણ શીખી ગયા છો. સમજો પ્રારંભિક સંખ્યા છે એની અડધી સંખ્યા કેટલી થશે અહીં? તો આપણે લખીએ છીએ n0/2. હવે સમય જેમ ગયો તો આપણે ફરીથી લઈએ છીએ કેટલો સેકન્ડ ગયો છે? તો કે 2 ટા 1 હાફ જેટલો. કેટલો ગયો છે મિત્રો? 2 ટા 1 હાફ. અર્ધાયુ સમય છે કેટલો ગયો? 2 ટા. તો જેની પાસે સંખ્યા હતી n0/2 ની અડધી કેટલી થઈ જશે? n0/4. એમ જેમ સમય હજી જશે, સમજો સમય કેટલો જશે? 3 ટા 1 હાફ જેટલો, તો એની પાસે સંખ્યા કેટલી થઈ જશે? n0/8. તો આ રીતે ગ્રાફ છે તમને ઘટતા મૂલ્યનો મળે છે. બરાબર. હવે તમે એનું એક સમીકરણ પણ બનાવી શકો છો. બહુ સહેલું સમીકરણ છે, તો ખાસ અને ખાસ ધ્યાનમાં રાખશો જેથી તમે વ્યવસ્થિત શીખી શકો છો. તો અહીં આપણે જે છે તેની ગણતરી કરીએ છીએ. કઈ રીતે મિત્રોની ગણતરી કરવામાં આવે તે ખાસ ધ્યાન રાખશો. તો આપણે પ્રથમ ગણતરી કરીએ છીએ, તો કે સમય તમને અહીં આપેલો છે t બરાબર 1 ટા 1 હાફ. એક અર્ધાયુ સમય જેટલો સમય જાય છે. બરાબર. તો મિત્રો પહેલાં તમારે સૌપ્રથમ પહેલાં બનાવવાનું છે t ના છેદમાં ટા 1 હાફ, જેને આપણે n કહીએ છીએ. તો જવાબ મળશે n બરાબર 1. હવે આપણું સમીકરણ છે અવિભાજિત સંખ્યાનો કેટલામો ભાગ, n ના છેદમાં n0 બરાબર સમીકરણ આપણી પાસે છે 1/2 ની n ઘાત. કેટલી ઘાત? n. આ સમીકરણ ખૂબ જ આઈએમપી સમીકરણ છે નીટ જેડબલઈ માટે. n બરાબર જો તમે પહેલાં 1 મૂકશો તો તમારો જવાબ થશે n ના છેદમાં n0 ની 1/2 ની કેટલી ઘાત મિત્રો? 1 ઘાત. 1 ઘાત એટલે 1 જ રહેશે. તો તમે આપેલું જે સમીકરણ છે એને લખી શકો છો n બરાબર n0/2, એટલે સંખ્યા કેટલી થઈ ગઈ? અડધી, જે તમને અહીં લખીને આપેલું છે. હવે સમજો તમે સમય કેટલો લેશો? તો કે સમય આપણે લઈએ છીએ t બરાબર, બીજી ગણતરી કરીએ છીએ, તમે જોતા જશો t બરાબર કેટલો સમય ગયો? 2 ટા 1 હાફ જેટલો. બરાબર છે. તો n સંખ્યા કેટલી થશે? તો અહીં તમે લખી શકો છો n બરાબર 2 થશે. આપેલા સમીકરણમાં કિંમત મૂકશો તો n ના છેદમાં n0 1/2 ની કેટલી ઘાત મિત્રો? 2 ઘાત. તો 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4, તો જવાબ થશે 1/4. તો આપણી અંતિમ સંખ્યા કેટલી થઈ જશે? n0/4. તો આ રીતે તમે દરેક સમય લખી અને આવી રીતે ગણતરી કરી શકો છો, જે તમને નીટમાં ખૂબ જ અગત્યનું છે. જેડબલઈમાં પણ છે. તો તમને પૂછશે, જેની તમે માહિતી રાખશો. જો તમને સમજૂતી ન મળી હોય તો એકવાર ફરીથી આટલો જે પોર્શન જે છે લખેલો જે છે મેં અહીં નીટનો જેડબલઈનો, તે એકવાર ફરીથી રિવિઝન કરશો. 2 થી 3 વાર રિવિઝન કરશો, જેથી તમે શીખી શકો છો. બરાબર. અને આપણું મેન સમીકરણ છે n ના છેદમાં n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 ની કેટલી ઘાત મિત્રો? n. અને જ્યાં n બરાબર એટલે થશે t ના છેદમાં ટા 1/2. બરાબર છે. આ રીતે તમારે બનાવવાનું આવશે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ જે છે તેની ગણતરીઓ કરવાના છીએ. બરાબર છે. અને આલ્ફા બીટા ગામા અક્ષર એટલે શું તેની પણ માહિતી મેળવવાના છે. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ.